સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે હવે મોટો ખુલાસો થયો છે. ખટોદરા પોલીસ સ્ટેશનમાં રેગિંગની ફરિયાદ નોંધાઈ છે. સિવિલ મેડિકલ વિભાગના અધિકારી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં હર્ષ પંડ્યાને ગોંધી રાખી ડરાવવા અને ટોર્ચર કરવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદના આધારે પોલીસે 4 રેસિડેન્ટ ડોક્ટરો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ખટોદરા પોલીસ સ્ટેશનમાં સિવિલ મેડિકલ વિભાગના અધિકારી દ્વારા રેગિંગ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં આરોપ છે કે હર્ષ પંડ્યાને ગોંધી રાખવામાં આવતા હતા, તેમજ તેમને ડરાવી અને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતા હતા. આ મામલે ખટોદરા પોલીસે 4 રેસિડેન્ટ ડોક્ટરો સામે ગુનો નોંધ્યો છે, જેમાં ડોક્ટર દીક્ષિતા ઘેવરિયા, ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર અનુજ મહેશ્વરી અને ડોક્ટર હિના ભૂતના નામ સામે આવ્યા છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. રેગિંગ કેવી રીતે કરવામાં આવતું હતું, હર્ષ પંડ્યાને ગોંધી રાખવા અને ટોર્ચર કરવા અંગેના આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આ મામલે ખટોદરા પોલીસ દ્વારા વધુ એક ફરિયાદ નોંધાઈ શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે રેગિંગ મામલે પહેલી ફરિયાદ નોંધાયા બાદ બીજી ફરિયાદ પણ એડી તરફથી નોંધાઈ શકે તેવી ચર્ચા છે. હાલ પોલીસે 4 રેસિડેન્ટ ડોક્ટરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર કેસમાં વધુ પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે. 9/8/2026ના રોજ એક ડોક્ટર હર્ષ પંડ્યા નામના રેસિડેન્ટ ડોક્ટરે આત્મહત્યા કરેલી, જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં રેગિંગ સ્ક્વોડ દ્વારા એક કમિટી નીમવામાં આવેલી, જે કમિટીમાં પ્રાથમિક રીતે એવું તારણ કરવામાં આવેલું છે તપાસના અંતે કે 4 ડોક્ટરો દ્વારા રેસિડેન્ટ ડોક્ટર ફર્સ્ટ યરનાઓને રેગિંગ અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેના ભાગરૂપે કમિટીએ ગઈકાલે રાત્રે ખટોદરા પોલીસને એક રિપોર્ટ આપ્યો હતો, દ્વારા આજે ફરિયાદ આપવામાં આવેલી છે, જે પોલીસે દાખલ કરેલી છે. ફરિયાદના મૂળ તત્વોમાં 4 ડોક્ટરો છે, જેમનું નામ છે ડોક્ટર વસાવે નિરાલીબેન, ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર ગેવરિયા દિશિતાબેન અને ડોક્ટર ભૂત હિનાબેન નાઓ દ્વારા ગઈ તારીખ 8/8/26ના કોઈ પણ સમય પહેલા સિરોલોજી લેબમાં 10 વિદ્યાર્થીઓને બોલાવીને સાંજના ભાગે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી હેરેસમેન્ટ અને એબ્યુઝ કરવામાં આવેલા હતા, જેના કારણે વિદ્યાર્થીઓને એક પ્રકારનો માનસિક તણાવ અને ત્રાસ રહેતો હતો. જે પ્રાથમિક રિપોર્ટ આધારે ખટોદરા પોલીસ સ્ટેશનમાં આવી ગિરીશભાઈ એ ફરિયાદ નોંધાવેલી છે, જેની ફરિયાદ આજરોજ કલાક 16:30 વાગે દાખલ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. સર, કઈ રીતના ત્રાસ આપતા હતા, કઈ રીતના હેરાનગતિ કરતા હતા? પ્રાથમિક તપાસમાં જે રેગિંગ કમિટી દ્વારા તપાસ થયેલી છે તેનો આધાર લઈને હું ચોક્કસ કહીશ કે તે લોકોને કામ નથી કરતા, કામ આવડતું નથી અને નવા છે, માટે તેમનામાં ઘણી ઉણપો છે. તે પ્રકારે તેમને ડિહ્યુમિલેટ કરવામાં આવતા હતા અને જેના કારણે તમામ ડોક્ટરોએ પ્રાથમિક રેગિંગ સમિતિમાં જણાવેલ છે કે તેઓ રેગિંગનો ભોગ બનેલા છે. કેટલા સમયથી આ રીતના હેરાન કરતા હતા? આ અગાઉ કોઈ લેખિત કે મૌખિક રજૂઆત થયેલાનું અત્યાર સુધી ધ્યાનમાં નથી આવેલું, પરંતુ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં સમયગાળો ચોક્કસ ઇન્વેસ્ટિગેશન બાદ ખ્યાલ આવશે. પરંતુ જ્યારે આ બનાવ બન્યો છે ત્યારે જે કમિટીને વિદ્યાર્થીઓને ટીચર્સને સામે આવીને જણાવેલું છે તે મુજબ છેલ્લા 15 દિવસ મહિનાથી આ રેગિંગ ચાલુ હતું એવું પ્રાથમિક રીતે કહી શકીએ તેમ છે. સર, એક જ ડોક્ટર છે કે અન્ય ડોક્ટરને પણ હેરાન કરતા હતા? મૂળ તો અત્યારે હાલ ભોગ બનનાર જે રીતે રેગિંગ કમિટીમાં રિપોર્ટ આવ્યો છે તેમાં સૌથી વધારે ભોગ બનનાર 10 વિદ્યાર્થીઓ હતા, જે પૈકી એક વિદ્યાર્થીએ સુસાઇડ કરેલું છે અને બાકીના 9 અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં છે. અને રેગિંગ કમિટીએ આ 4 ડોક્ટરો વિરુદ્ધ જે પણ એમના નોર્મ્સ હતા એ મુજબ કાર્યવાહી પણ કરેલી છે. 6 મહિના સુધી સસ્પેન્શન કે હોસ્ટેલમાં નહીં આવવાનું કે કોલેજમાં નહીં આવવાનું એવા પગલાં પણ તેઓ દ્વારા લેવાયેલા છે, પણ એ તેઓના મેન્ડેટરી પગલાં છે. પરંતુ પોલીસ સમક્ષ જે જાહેરાત થઈ છે તે મુજબ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી, ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવનાર છે. સર, એના માતા પિતાએ કોઈ ફરિયાદ નોંધાવી છે ખરી અત્યાર લગીમાં? હા,